વિદ્યાર્થી મિત્રો, 12મા પ્રકરણમાં આગળ વધીએ તો આપણે જોઈ રહ્યા હતા મુદ્દા નંબર 12.9.1, જેમાં વાત હતી કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાની. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એસિડિક છે, જેની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી. અને કાર્બોક્સિલિક એસિડ તેના જલીય દ્રાવણમાં જે કાર્બોક્સિલેટ આયન છે તેનું જે સંસ્પંદન છે તેના કારણે તે સંસ્પંદનના કારણે કાર્બોક્સિલેટની સ્થાયીતાના કારણે કાર્બોક્સિલિક એસિડ એસિડિક છે તેની વાત કરી. હવે મિત્રો, કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ બનાવતા તે H+ મુક્ત કરે છે અને તે H+ બ્રોન્સ્ટેડ-લોરીના સિદ્ધાંત અનુસાર પાણી સાથે H3O+ આપે છે. અને આ જે કાર્બોક્સિલેટ આયન છે જેના સંસ્પંદનના કારણે કાર્બોક્સિલેટ આયનનું સારું એવું સ્થાયિત્વ હોય છે અને તેથી જ કાર્બોક્સિલિક એસિડના જલીય દ્રાવણો એસિડિક હોય છે, તેની આપણે વાત કરી. હવે છતાંય કાર્બોક્સિલિક એસિડ પ્રમાણમાં નિર્બળ એસિડ છે. જો કે તેની આગળ ઉપર આપણે વધુ ચર્ચા કરીએ છીએ અને તે જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો કાર્બોક્સિલિક એસિડના જલીય દ્રાવણમાં આ સંતુલન સ્થપાયેલું હોય છે અને જે સંતુલન અચળાંક છે કે ઇક્વિલિબ્રિયમ કે ઇક્વેશન જે છે તે સંતુલને H3O+ની સાંદ્રતા, કાર્બોક્સિલેટ આયનની સાંદ્રતા છેદમાં સંતુલને કાર્બોક્સિલિક એસિડની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા. યાદ કરો મિત્રો કે પાણીની સાંદ્રતા અચળ ગણવામાં આવે છે. ધોરણ 11માં સંતુલન પ્રકરણ 7મા પ્રકરણમાં આપણે તેની ખૂબ જ વિશેષમાં ચર્ચા કરી હતી કે પાણીની સાંદ્રતા અચળ ગણી અને અહીં જો ગુણી નાખવામાં આવે તો Keq ઇન્ટુ પાણીની સાંદ્રતા બરાબર સંતુલને H3O+ કાર્બોક્સિલેટ આયનની સાંદ્રતા છેદમાં કાર્બોક્સિલિક એસિડની સાંદ્રતા. હવે Keq અને પાણીની સાંદ્રતાને અચળ ગણી અને તે બંને અચળાંકનો જો ગુણાકાર કરવામાં આવે તો તેને આપણે Ka કીધો હતો, નિર્બળ એસિડનો વિયોજન અચળાંક મિત્રો. હવે જુઓ, જુદા જુદા કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા જુદી જુદી હોય છે. હવે જેનો Ka વધુ હોય, વિયોજન અચળાંક વધુ હોય, તે વધુ પ્રબળ એસિડ ગણાશે. જેનો Ka નીચો હોય તે ઓછો પ્રબળ એસિડ ગણાશે, જેની વિગતે વાત આપણે ધોરણ 11માં 7મા પ્રકરણમાં કરી હતી. હવે જો મિત્રો વાત કરીએ કે જો Ka વધુ તો એસિડિક પ્રબળતા વધુ, અને ઉલટું જો Ka નું મૂલ્ય ઓછું હોય વિયોજન અચળાંકનું તો એસિડિક પ્રબળતા ઓછી હોય. સીધી વસ્તુ છે મિત્રો. Ka ક્યારે વધુ હોય તો કે સંતુલન એ નિપજોની સાંદ્રતા વધુ હોય. નિપજોની સાંદ્રતા ક્યારે વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં વધુ આગળ વધેલી હોય તો એસિડિક પ્રબળતા વધુ હોય. તો જો Ka વધુ તો એસિડિક પ્રબળતા વધુ, Ka ઓછો તો એસિડિક પ્રબળતા ઓછી. હવે P of Ka ની વાત કરીએ મિત્રો તો P of Ka એ -log of Ka છે. તો સીધી વસ્તુ છે કે જો Ka વધુ તો એસિડિક પ્રબળતા વધુ, અને જો Ka વધુ હોય તો P of Ka નું મૂલ્ય કેવું હોય તો કે નાનું હોય, કારણ કે તે માઇનસ એટલે કે Ka લોગનો ઋણ ઘાતાંક છે. તેથી જો Ka વધુ હોય તો P of Ka નું મૂલ્ય ઓછું હોય. તો પછી હું એવું કહી શકું કે જો P of Ka નું મૂલ્ય નીચું તો એસિડિક પ્રબળતા વધુ. મિત્રો બરાબર ધ્યાન આપો
કે જો કેએનું મૂલ્ય વધુ હોય તો એસિડિક પ્રબળતા વધુ હોય, અને જો કેએનું મૂલ્ય વધુ હોય તો પી ઓફ કેએનું મૂલ્ય નીચું એટલે હોય કારણ કે પી ઓફ કે ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કે છે, એટલે કે કેએના લોગનો ઋણ ઘાતાંક છે મિત્રો. તો હું એવું કહી શકું કે કે વધુ એસિડિક પ્રબળતા વધુ. હવે જો કે વધુ હોય તો પી ઓફ કે ઓછો હોવો જોઈએ, તો પી ઓફ કેનું મૂલ્ય ઓછું હોય તો એસિડિક પ્રબળતા વધુ હોય. તો ટૂંકમાં જે કાર્બોક્સિલિક એસિડના અથવા તો જે એસિડના, કાર્બોક્સિલિક એસિડ જ શા માટે, જે એસિડના પી ઓફ કેનું મૂલ્ય નીચું હોય તેની એસિડિક પ્રબળતા વધારે હોય. હવે મિત્રો વાત કરીએ તો હાઇડ્રોક્લોરિક એસિડ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ છે તેના પી ઓફ કેનું મૂલ્ય જે છે તે છે -7, ખૂબ જ નીચું મૂલ્ય. એટલે હાઇડ્રોક્લોરિક એસિડ એ સારો એવો પ્રબળ એસિડ છે. અને જો કાર્બોક્સિલિક એસિડની હું વાત કરું તો કાર્બોક્સિલિક એસિડમાં સૌથી પ્રબળ કાર્બોક્સિલિક એસિડ જો કોઈ હોય તો તે છે ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ, એટલે કે CF3COOH, ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ. CH3COOH એસિટિક એસિડ, જ્યારે CH3ના હાઇડ્રોજનનું વિસ્થાપન, ત્રણેય હાઇડ્રોજનનું વિસ્થાપન ફ્લોરિન દ્વારા થાય તો આ ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ તે કાર્બોક્સિલિક એસિડ પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ છે. અને આ ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ છે તેના પી ઓફ કેએનું જે મૂલ્ય છે તે છે 0.23 મિત્રો. તો HClના પી ઓફ કે કરતાં ટ્રાઇફ્લોરો એસિટિક એસિડના પી ઓફ કેનું મૂલ્ય ઘણું બધું વધારે હોય. હું કહી શકું કે HCl કરતાં ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ ઘણો બધો નિર્બળ એસિડ હશે. હવે ફરી વખત હું એક વાક્ય બોલું છું કે કાર્બોક્સિલિક એસિડમાં ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ સૌથી પ્રબળ એસિડ છે, છતાંય તેની એસિડિક પ્રબળતા HCl કરતાં ઘણી બધી ઓછી છે. તો પછી અન્ય કાર્બોક્સિલિક એસિડ તો ઘણા બધા નિર્બળ એસિડ હશે. કોની કરતાં? HCl કરતાં. જે પૈકી અમુક ઉદાહરણો જોઈએ તો બેન્ઝોઇક એસિડ છે C6H5COOH બેન્ઝોઇક એસિડ, તેના પી ઓફ કેનું મૂલ્ય 4.19 છે. અને એસિટિક એસિડ જે છે CH3COOH તો તેના પી ઓફ કેનું મૂલ્ય 4.76 છે મિત્રો. તો આ મૂલ્યો સ્વયં સ્પષ્ટ છે કે પી ઓફ કેના મૂલ્યો ખાસ્સા એવા ઊંચા છે, એટલે કે બેન્ઝોઇક એસિડ અને એસિટિક એસિડની એસિડિક પ્રબળતા ઘણી બધી ઓછી હશે. ફરીવાર કહી દઉં છું કે કાર્બોક્સિલિક એસિડ વિશાળ શ્રેણીના છે, ઘણા બધા કાર્બોક્સિલિક એસિડ મળે છે. તે પૈકી ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ સૌથી પ્રબળ એસિડ છે, છતાં પણ તેના પી ઓફ કેનું મૂલ્ય ઘણું બધું ઊંચું છે 0.23, અને બાકીના જે કાર્બોક્સિલિક એસિડ છે તે તેનાથી પણ નિર્બળ એસિડ છે. તેથી તેના પી ઓફ કેના મૂલ્યો છે એ ટ્રાઇફ્લોરો એસિટિક એસિડ કરતાં પણ વધુ છે, એટલે કે એસિડિક પ્રબળતા ઓછી છે. પી ઓફ કેનું મૂલ્ય વધુ હોય તો એસિડિક પ્રબળતા ઓછી હોય. તો કહેવાનો અર્થ છે કે કાર્બોક્સિલિક એસિડ એસિડિક તો છે જ, પરંતુ તેના પી ઓફ કેના મૂલ્યો દર્શાવે છે કે તે HCl કરતાં તો ઘણા બધા નિર્બળ એસિડ છે, ઘણા બધા નિર્બળ એસિડ છે. ટૂંકમાં મિત્રો પી ઓફ કેનું મૂલ્ય જેટલું ઓછું હોય તેટલી એસિડિક પ્રબળતા વધારે હોય. પી ઓફ કેના મૂલ્ય અને એસિડિક પ્રબળતાની જો વાત કરીએ તો પ્રબળ એસિડ સંયોજનો હોય મિત્રો, પ્રબળ એસિડિક સંયોજનો, કોઈ પ્રબળ એસિડિક સંયોજન હોય તો પ્રબળ એસિડ જે છે, પ્રબળ એસિડના પી ઓફ કેના મૂલ્યો એ 1 કરતાં ઓછા હોય છે. જેમ કે હમણાં જ વાત કરી HCl જે છે તેના પી ઓફ કેનું મૂલ્ય -7 છે. તો પ્રબળ એસિડ કોને કહેવાય? તો કે જેના પી ઓફ કેના મૂલ્યો 1 કરતાં ઓછા હોય. હવે ત્યારબાદ વાત કરું તો મધ્યમ પ્રબળ એસિડ સંયોજનો, મધ્યમ પ્રબળ, પ્રબળ નહીં પણ મધ્યમ પ્રબળ, એટલે કે પ્રબળ કરતાં ઓછા એસિડિક, મધ્યમ પ્રબળ એસિડિક સંયોજનો જે હોય તેના પી ઓફ કેના મૂલ્યો એ 1 થી 5 વચ્ચે હોય.
1 થી 5 વચ્ચે હોય છે. અને જો વાત કરું નિર્બળ એસિડ સંયોજનો, તો નિર્બળ એસિડ સંયોજનો જે છે તેના પી ઓફ કે ના મૂલ્યો જે છે તે 5 થી 15ની વચ્ચે હોય છે. ફરીવાર કહી દઉં કે પી ઓફ કે નું મૂલ્ય વધે તો એસિડિક પ્રબળતા ઘટતી હોય છે. અને જે અતિ નિર્બળ એસિડ હોય, આ ક્રમ અને ખાસ પી ઓફ કે ના મૂલ્યો યાદ રાખો મિત્રો કે અતિ નિર્બળ એસિડ હોય તેના પી ઓફ કે ના મૂલ્યો છે એ 15 કરતાં વધારે હોય છે. ફરીવાર કહી દઉં, પ્રબળ એસિડના પી ઓફ કે ના મૂલ્યો 1 કરતાં ઓછા હોય છે. મધ્યમ પ્રબળ એસિડ હોય તો તેના પી ઓફ કે ના મૂલ્યો 1 થી 5 વચ્ચે હોય છે. નિર્બળ એસિડના 5 થી 15 વચ્ચે અને અતિ નિર્બળ એસિડ તો 15 કરતાં પણ વધારે હોય છે. ટૂંકમાં પી ઓફ કે ના મૂલ્યો વધતા જાય તો એસિડિક પ્રબળતા ઘટતી જતી હોય છે. હવે કાર્બોક્સિલિક એસિડ છે તે ખનિજ એસિડ એટલે જેવા કે HCl કે HNO3 ખનિજ એસિડ કરતાં તો ખાસ્સા નિર્બળ એસિડ હોય છે. પરંતુ કાર્બોક્સિલિક એસિડ જે છે તે આલ્કોહોલ અને ફિનોલ કરતાં તો સારા એવા પ્રબળ એસિડિક છે. ફરીવાર કહું છું મિત્રો, યાદ રાખો કે કાર્બોક્સિલિક એસિડ ખનિજ એસિડ કરતાં તો ઘણા નિર્બળ એસિડ છે, પરંતુ કાર્બોક્સિલિક એસિડ છે એ આલ્કોહોલ અને ફિનોલ કરતાં ખાસ્સા એવા પ્રબળ એસિડ છે. હવે શા માટે? તો કે ઇથેનોલ જે છે, ઇથેનોલના પી ઓફ કે નું મૂલ્ય જે છે એ લગભગ 16 જેટલું છે. તો તેના કરતાં તો કાર્બોક્સિલિક એસિડના પી ઓફ કે ના મૂલ્યો નીચા છે, અગાઉ જોયું આપણે. તો ઇથેનોલ કરતાં તો કાર્બોક્સિલિક એસિડ સારા એવા પ્રબળ એસિડ છે. અને જો ફિનોલની વાત કરું તો ફિનોલનો પી ઓફ કે તે લગભગ 10 જેટલો છે. તો તેની કરતાં તો કાર્બોક્સિલિક એસિડના પી ઓફ કે ના મૂલ્યો નીચા હતા. તો ફિનોલ કરતાં પણ કાર્બોક્સિલિક એસિડ છે એ સારા એવા પ્રબળ એસિડ કહી શકાય. હવે આ એસિડિક પ્રબળતાની જો વિગતે ચર્ચા કરીએ તો ખૂબ જ સરસ મજાનો મુદ્દો છે મિત્રો. બરાબર ધ્યાન આપો કે હું સરખામણી કરવા જઈ રહ્યો છું ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતાની. તેની આપણે સરખામણી કરવા જઈ રહ્યા છીએ. તો બરાબર ધ્યાન આપો મિત્રો કે ફિનોલ સંયોજન જે છે તે શા માટે એસિડિક છે? તો આપણે આ જે અગાઉ વાત કરી હતી કે ફિનોલ જે છે તે ફિનોલનું જલીય દ્રાવણ જો બનાવવામાં આવે તો ફિનોલ જે છે તે H+ ઉત્પન્ન કરે. આ H2O તે H+ ને સ્વીકારી હાઇડ્રોનિયમ આયન આપશે અને ફિનોક્સાઇડ આયન બનશે. અને જે તે વખતે આપણે વાત કરી હતી કે ફિનોક્સાઇડ આયનનું જેટલું વધુ સ્થાયિત્વ હશે તેટલી પ્રતિગામી પ્રક્રિયા ઝડપથી નહીં થાય અને તો પુરોગામી પ્રક્રિયા સારી થશે. જો ફિનોક્સાઇડ આયનનું સ્થાયિત્વ વધારે હશે તો એસિડિક પ્રબળતા વધારે હશે, તો H3O+ મળવાની સંભાવના વધશે. અને જે તે વખતે આપણે ચર્ચા કરી હતી મિત્રો કે ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદનના કારણે ફિનોક્સાઇડનું સ્થાયિત્વ વધારે હોય છે. હવે તેમાં જો ફરી વખત આપને હું યાદ અપાવી દઉં કે ફિનોક્સાઇડનું સંસ્પંદન, તો ફિનોક્સાઇડ આયન જે છે તેમાં સંસ્પંદનની જો વાત કરીએ તો ફરી વખત આપણે એ મુદ્દાને યાદ કરી દઈએ કે ફિનોક્સાઇડ આયન જેમાં ઓક્સિજન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા હોય છે, કારણ કે ઓક્સિજન ઋણભાર ધરાવતો હોય છે. હવે તેના સંસ્પંદનની વાત કરું જો મિત્રો, શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારશે, તો ઋણભાર ઓર્થો સ્થાનના કાર્બન પર આવશે. આ બે ઓલરેડી દ્વિબંધ તો છે જ. હવે આ કાર્બન ધનભારિત બનશે અને તે ધનભારિત કાર્બનને આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે.
તો ઓક્સિજન જો ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તો ઓક્સિજન પર હવે કેટલા, તો કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા. ઓકે, આગળ વધીએ. તો હવે આ જે પેરાસ્થાનનો કાર્બન છે તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. ચલો, પેરાસ્થાનનો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો પેરાસ્થાન ઋણભારિત બને. આ દ્વિબંધ તો છે જ, અહીં પણ દ્વિબંધ છે. ઓકે, તો હવે પેરાસ્થાનનો કાર્બન જો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો આ કાર્બન ધનભારિત બનશે. આ કાર્બન ઓલરેડી ઋણભારિત છે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું અહીં ભાગીદારીમાં પ્રદાન કરશે. આ વાત આપણા માટે નવી નથી મિત્રો. આગળ વધું છું. ફરી પાછું આ ઓર્થો સ્થાનનો કાર્બન એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. તો ઓર્થો સ્થાનનો કાર્બન જો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો ઓર્થો સ્થાનનો જે કાર્બન છે એ ઋણભારિત બનશે. અહીંયા ઓલરેડી દ્વિબંધ રહેલા છે, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર છે, અહીં દ્વિબંધ પણ છે. હવે જો આ ઇલેક્ટ્રોન યુગ્મ જો ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારે તો આ કાર્બન ધનભારિત બને. આ કાર્બન તેને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે ભાગીદારીમાં. ઓકે, તો ત્યાં દ્વિબંધ બની જાય અને અંતે છેલ્લે ફરી પાછો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો ઓક્સિજન ફરી ઋણભારિત બનશે. તેની ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે અને અહીં સિંગલ બોન્ડ બની જશે. તો એવા કિસ્સામાં આ કાર્બન ફરી ધનભારિત બનશે તો ઇલેક્ટ્રોન યુગ્મ અહીં પ્રદાન થશે. તો આ થયું ફિનોક્સાઇડ આયનનું સંસ્પંદન. તો આ સંસ્પંદનના કારણે ફિનોક્સાઇડ આયનનું સ્થાયિત્વ હોય છે અને તેના કારણે ફિનોલનું જલીય દ્રાવણ એસિડિક હોય છે, તેવી આપણે વાત આગલા પ્રકરણમાં કરી હતી. હવે કાર્બોક્સિલિક એસિડની જો વાત કરીએ મિત્રો, કાર્બોક્સિલિક એસિડ, તો કાર્બોક્સિલિક એસિડ ના જો જલીય દ્રાવણ બનાવવામાં આવે તો આપણે જાણીએ છીએ, હમણાં જ વાત કરી હતી, કાર્બોક્સિલેટ આયન બને. આ H+ છે એ પાણી જો સ્વીકારી લે તો H3O+ અને આ કાર્બોક્સિલેટ આયન બને. જુઓ, ખૂબ જ સરસ મજાની વાત છે. આ ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, આ ઓક્સિજન ઋણભારિત છે, કાર્બોક્સિલેટ આયન. હવે આ કાર્બોક્સિલેટ આયન છે તેમાં પણ સંસ્પંદન થાય છે અને સંસ્પંદનના કારણે કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ સારું હોય. કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ પણ એસિડિક હોય છે. જેવી રીતે ફિનોક્સાઇડ આયનના સંસ્પંદનના કારણે, ફિનોક્સાઇડ આયનના સ્થાયિત્વના કારણે ફિનોલનું જલીય દ્રાવણ એસિડિક હતું, તે જ બાબત અહીં પણ લાગુ પડે છે. હવે મિત્રો વાત કરીએ કાર્બોક્સિલેટ આયન જે છે તેમાં સંસ્પંદન બંધારણની. તો RC ડબલ બોન્ડો, ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને જે ઋણભારિત ઓક્સિજન છે તેની પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઋણભાર પણ હોય. હવે શું થાય મિત્રો સંસ્પંદનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે આ કાર્બન ઓક્સિજન સ્વીકારશે તો તે ઓક્સિજન ઋણભારિત બનશે અને તેવા કિસ્સામાં આ કાર્બન છે એ ધનભારિત બની જાય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં પ્રદાન થશે તો ત્યાં દ્વિબંધ બની જશે. આ થઈ ગયું સંસ્પંદન. આ સંસ્પંદન બંધારણો કાર્બોક્સિલેટ આયનના જે આગલા લેક્ચરમાં પણ આપણે જોયા હતા. હવે ખૂબ જ સરસ મજાની વાત કરીએ કે ફિનોક્સાઇડ જે આયન છે તેના સંસ્પંદનના કારણે પણ ફિનોલનું જલીય દ્રાવણ એસિડિક છે અને કાર્બોક્સિલેટ આયનમાં પણ સંસ્પંદન થાય છે તો તેનું જલીય દ્રાવણ પણ સંસ્પંદનના કારણે કાર્બોક્સિલેટ આયનનું પણ સ્થાયિત્વ છે, તેના કારણે કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ પણ એસિડિક હોય છે. ટૂંકમાં બંનેમાં સમાન વિગતો લાગુ પડે છે. ફિનોક્સાઇડમાં સંસ્પંદનના કારણે ફિનોક્સાઇડ આયનનું સ્થાયિત્વ સારું હોય છે, તેથી ફિનોલનું જલીય દ્રાવણ એસિડિક છે અને કાર્બોક્સિલેટ આયનમાં કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ જે છે તે પણ સંસ્પંદનના કારણે છે અને તેથી જ કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ પણ એસિડિક છે. તો પ્રશ્ન થાય કે કોણ વધુ પ્રબળ એસિડિક હોય, તો કે ફિનોક્સાઇડ આયન અને કાર્બોક્સિલેટ આયન પૈકી જે વધુ સ્થાયી આયન હશે તેનું દ્રાવણ વધુ એસિડિક હશે. તો અહીં હું તમને માહિતી આપું છું કે ફિનોક્સાઇડ કરતાં કાર્બોક્સિલેટ આયન વધુ સ્થાયી છે
અને તેથી જ ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ વધુ એસિડિક હોય છે, વધુ પ્રબળ એસિડિક હોય છે. તો શા માટે મિત્રો? તમને થશે કે ફિનોક્સાઇડમાં તો ઘણા બધા સંસ્પંદન બંધારણો છે, 1, 2, 3, 4 અને 5, જ્યારે કાર્બોક્સિલેટમાં તો આ 2 જ સંસ્પંદન બંધારણો છે. તો પછી ફિનોક્સાઇડ છે તે વધુ સ્થાયી આયન હોવો જોઈએ? ના મિત્રો. ખૂબ જ અગત્યની અને ખૂબ જ નોંધવા જેવી બાબત એ છે કે ફિનોક્સાઇડ આયનમાં ભલે વધુ સંખ્યાના સંસ્પંદન બંધારણો છે, કાર્બોક્સિલેટ આયનમાં ભલે માત્ર 2 જ સંસ્પંદન બંધારણો છે, છતાંય કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ વધારે એટલે હોય તેનું કારણ બરાબર યાદ રાખો મિત્રો. તેનું કારણ કાર્બોક્સિલેટ આયનના આ બંને સંસ્પંદન બંધારણો સમતુલ્ય છે. સમતુલ્ય. જો મિત્રો આમ તો બંને સમાન બંધારણો જેવા જ દેખાય છે, જ્યારે ફિનોક્સાઇડ આયનના જે આ સંસ્પંદન બંધારણો છે તે સમતુલ્ય નથી. શા માટે સમતુલ્ય નથી? તો અહીં જુઓ મિત્રો, કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ છે, આ 3માં ડબલ બોન્ડ છે. અહીં ઓક્સિજન પર ઋણભાર છે, બાકી બધામાં કાર્બન પર ઋણભાર છે મિત્રો. કાર્બન પર ઋણભાર, કાર્બન પર ઋણભાર, કાર્બન પર ઋણભાર, જ્યારે અહીં પાછો ઓક્સિજન પર ઋણભાર છે. તો ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન બંધારણો સમતુલ્ય ન હોવાના કારણે સંસ્પંદન હોવા છતાંય ફિનોક્સાઇડ આયનનું સ્થાયિત્વ એટલું બધું નહીં હોય જેટલું સ્થાયિત્વ કાર્બોક્સિલેટ આયનનું હશે. કારણ કે કાર્બોક્સિલેટ આયનમાં તમે જુઓ, ઋણભાર ઓક્સિજન માથે જ છે અને કાર્બન ઓક્સિજન એક ડબલ બોન્ડ પણ છે. તો આ સમતુલ્ય સંસ્પંદન બંધારણના કારણે કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ વધારે હોય છે. યાદ રાખો મિત્રો, જો સમતુલ્ય સંસ્પંદન બંધારણો હોય તો તે સ્પીસીઝનું સ્થાયિત્વ વધારે હોય છે. તો એ દ્રષ્ટિએ કાર્બોક્સિલેટ આયન સમતુલ્ય સંસ્પંદન બંધારણ ધરાવતા હોવાના કારણે તેનું સ્થાયિત્વ વધારે હોય. કાર્બોક્સિલિક એસિડ વધુ પ્રબળ એસિડ હશે. અને બીજું કારણ પણ છે. શું કારણ? તો અહીં જોઈ શકો છો મિત્રો કે કાર્બોક્સિલેટ આયન જે છે તેમાં ઋણભાર ઓક્સિજન માથે છે, જ્યારે ફિનોક્સાઇડ આયનના જે સંસ્પંદન બંધારણો છે તેમાં આ બંનેને બાદ કરતા બાકીના જે 3 બંધારણો છે, સંસ્પંદન બંધારણો, તેમાં ઓક્સિજન માથે ઋણભાર છે. જે ઓક્સિજન મિત્રો કાર્બન માથે ઋણભાર છે. ફરીવાર કહું છું કે આ 2 બંધારણો છે તેમાં ઓક્સિજન માથે ઋણભાર છે, જ્યારે આ 3 બંધારણો છે જેમાં કાર્બન પર ઋણભાર છે. હવે મિત્રો, કાર્બન જે છે તે ઓછું વિદ્યુતઋણ તત્વ છે. આવા ઓછા વિદ્યુતઋણ તત્વ પર જો ઋણભાર હોય તો સ્થાયિત્વ ઓછું હોય મિત્રો. કહેવાનો અર્થ છે કે ફિનોક્સાઇડના આ જે સંસ્પંદન બંધારણો છે તે પૈકી આ છેલ્લા 2 બંધારણો પર ઓક્સિજન પર ઋણ વીજભાર છે. તે બરાબર છે, કારણ કે ઓક્સિજન વધુ વિદ્યુતઋણ તત્વ છે. પણ બાકીના જે 3 બંધારણો છે તેમાં કાર્બન પર ઋણ વીજભાર છે, જે ઓછો વિદ્યુતઋણ તત્વ છે. તો તેના કારણે આ બંધારણોનું સ્થાયિત્વ ઓછું હોય. હવે કાર્બોક્સિલેટ આયનની વાત કરો તો કાર્બોક્સિલેટમાં જે ઋણ વીજભાર છે તે વધુ વિદ્યુતઋણ એવા ઓક્સિજન પર છે. તો તે દ્રષ્ટિએ પણ કહી શકાય કે કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ વધારે હશે. તો આ 2 અગત્યના જે કારણો છે તેના લીધે કહી શકાય કે કાર્બોક્સિલેટ આયન છે એ ફિનોક્સાઇડ આયન કરતાં વધુ સ્થાયી આયન છે, અને તેના જ કારણે કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ છે તે એસિડિક હશે, તે વધુ પ્રબળ એસિડિક હશે. એટલે કાર્બોક્સિલિક એસિડ વધુ પ્રબળ એસિડ હશે તેવું કહી શકાય. આગળ વાત કરું મિત્રો, તો આગળ ઉપર અન્ય બાબતોની પણ વિગતે ચર્ચા કરીએ. હવે મિત્રો, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે તે વિશાળ શ્રેણીના છે. ઘણા બધા કાર્બોક્સિલિક એસિડ છે. વાત કરું તમને તો જે હમણાં જે વાત કરી આપણે કે કાર્બોક્સિલેટ આયનમાં સંસ્પંદનના કારણે કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ સારું હોય છે, અને તેના જ કારણે કાર્બોક્સિલિક એસિડના દ્રાવણો છે તે એસિડિક હોય છે. ઓકે, આ કાર્બોક્સિલેટ આયન છે, અને અગાઉના લેક્ચરમાં આપણે તેનું આવું બંધારણ પણ જોયું હતું કે સંસ્પંદન થાય છે તેથી અહીં આપણે ડોટેડ લાઇન કરતા હોઈએ છીએ, અને
ઋણભાર છે તે મધ્યમાં દર્શાવતા હોઈએ છીએ. હવે મિત્રો, આ જે કાર્બોનિલ કાર્બન છે તેની સાથે જોડાયેલો આ જે આર સમૂહ છે તે સમૂહ પણ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા પર અસર કરતો હોય છે. ફરીવાર કહું છું કે કાર્બોક્સિલિક એસિડ અથવા તો કાર્બોક્સિલેટ આયનના કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો આ જે આર સમૂહ છે તે આર સમૂહ કયો છે તેના આધારે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા નક્કી થતી હોય છે. હવે જો આ આર સમૂહ તે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય, EWG, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય, તો આ કાર્બોક્સિલેટ આયન જે છે તેનું સ્થાયિત્વ ખૂબ જ સારું હોય. કહેવાનો અર્થ છે કે જો આ આર સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, જો આર સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય, સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય તો આ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને તે પોતાની તરફ આકર્ષશે. તો એવા સંજોગોમાં આ કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ ખૂબ જ સારું હોય. તો તે કાર્બોક્સિલિક એસિડ વધુ પ્રબળ એસિડિક હોય. અને જો તે આર સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન દાતા, EDG, તો તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તે કાર્બોનિલ કાર્બન તરફ ઇલેક્ટ્રોનનું પ્રદાન કરશે, જ્યારે આ જે છે તે પોતે ખેંચશે, કાર્બોનિલ કાર્બન આગળથી ઇલેક્ટ્રોન ખેંચશે. તો એવા સંજોગોમાં કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ ઓછું થતું હોય છે. ફરીવાર કહી દઉં મિત્રો કે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો સમૂહ જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોય, તો આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ પોતાના તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચશે. અને તેવા સંજોગોમાં આ જે કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ છે તે સારું રહેતું હોવાના કારણે એસિડિક પ્રબળતા વધશે. પરંતુ જો કાર્બોનિલ કાર્બન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય તો તેવા સંજોગોમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે તો તે કાર્બોનિલ કાર્બન તરફ ઇલેક્ટ્રોનનું પ્રદાન કરશે. અને એવા સંજોગોમાં આ કાર્બન પર કાર્બોનિલ કાર્બન પર ઋણભારની ઘનતામાં વધારો થશે. તો એવા સંજોગોમાં કાર્બોક્સિલેટ આયનનું સ્થાયિત્વ ઘટશે અને તેના કારણે એસિડિક પ્રબળતા ઘટશે, એટલે કે નિર્બળ એસિડ હશે. હવે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે કે એસિડિક પ્રબળતા વધારનાર ગ્રુપ એ કયા કયા હોય? તો કે દાખલા તરીકે ફિનાઇલ સમૂહ અહીંયા હોઈ શકે, બેન્ઝીન રિંગ, અથવા આયોડિન હોઈ શકે, અથવા બ્રોમિન હોઈ શકે, ક્લોરિન હોઈ શકે, ફ્લોરિન હોઈ શકે, સાયનાઇડ હોઈ શકે, NO2 હોઈ શકે, CF3 પણ હોઈ શકે. તો આવા જો કોઈ સમૂહ હોય તો એ તમામ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહો છે અને તેની ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રબળતા જે છે તે પણ આ જ ક્રમમાં છે મિત્રો. તો કહેવાનો અર્થ છે કે જો અહીં સાયનાઇડ સમૂહ આવેલો હોય અને જો અહીં CF3 સમૂહ આવેલો હોય તો CF3ની ઇલેક્ટ્રોન ગ્રાહી અસર વધારે હોવાના કારણે તે વધુ પ્રબળ એસિડિક હશે. તો કહેવાનો અર્થ છે કે જો કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો સમૂહ ઇલેક્ટ્રોન ગ્રાહી હશે અને જેટલો પ્રબળ ગ્રાહી હશે તેટલી એસિડિક પ્રબળતા વધારશે. અને જો કાર્બોનિલ કાર્બન સાથે કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હશે તો તેની જેટલી ઇલેક્ટ્રોન દાતા અસર વધારે હશે તેટલી એસિડિક પ્રબળતા ઘટશે મિત્રો. તો અહીં એસિડિક પ્રબળતા જે છે તેના ક્રમ પણ બતાવેલા છે મિત્રો. હું તમને જુદા જુદા કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ બતાવું. દાખલા તરીકે CF3 સમૂહ હોય તો સૌથી પ્રબળ એસિડિક હશે કારણ કે CF3 છે તે પ્રબળ ઇલેક્ટ્રોન ગ્રાહી છે મિત્રો, પ્રબળ ઇલેક્ટ્રોન ગ્રાહી છે.
તો CF3COOH સૌથી પ્રબળ એસિડિક, પછી CCl3COOH. મિત્રો ફ્લોરિન કરતાં ક્લોરિન ઓછો વિદ્યુત ઋણ હોય, તેની ગ્રાહી અસર ઓછી હોય તો તે નિર્બળ એસિડ. ત્યારબાદ CHCl2COOH, તેથી નિર્બળ એસિડ, કારણ કે અહીં 3 ક્લોરિન છે, અહીં 2 જ ક્લોરિન છે, તો ગ્રાહી અસર ઓછી થઈ. આગળ વધું છું કે NO2 એટલે કે નાઇટ્રો સમૂહ, CH2COOH, તો તેથી નિર્બળ એસિડ, કારણ કે ગ્રાહી અસર હજી ઓછી થાય છે. તેનાથી આગળ વધું છું તો સાયનાઇડ હોય તો ગ્રાહી અસર એનાથી પણ ઓછી થઈ. તેનાથી આગળ વધું છું કે એક જ ફ્લોરિન હોય COOH તો નિર્બળ એસિડ થશે. એક જ ક્લોરિન હોય તો તેનાથી પણ નિર્બળ એસિડ થશે. તમામ બાબતો વિગતે સમજાવું છું મિત્રો. બ્રોમિન હોય તો તેનાથી પણ નિર્બળ એસિડ હશે. આગળ વધું છું તો હાઇડ્રોજન હોય માત્ર, તેનાથી પણ નિર્બળ એસિડ હશે, HCOH. આગળ વધું છું કે Cl, CH2, CH2COOH, તેનાથી પણ નિર્બળ એસિડ. આ એસિડિક પ્રબળતાનો ક્રમ આપેલો છે. હવે તમે થોડા અહીં કન્ફ્યુઝ થશો, તે પણ હું સમજી શકું છું. તો આ જે એસિડિક પ્રબળતાનો ક્રમ છે તેને આપણે વિગતે સમજીએ મિત્રો. પરંતુ આ બાબત યાદ રાખો કે જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની પ્રબળતા વધારે હશે તો એસિડિક પ્રબળતા વધશે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની પ્રબળતા વધારે હશે, જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય તો એ એસિડિક પ્રબળતામાં ઘટાડો કરશે. ઓકે, તો આ બાબતને આપણે વિગતે સમજીએ છીએ મિત્રો, વિગતે સમજીએ છીએ. દાખલા તરીકે સરસ મજાની વાત સમજવા આપણે જઈ રહ્યા છીએ. દાખલા તરીકે આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, તેની સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે, તો આ એસિટિક એસિડ થયો. હવે મિથાઇલ સમૂહ મિત્રો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હશે તો એસિડિક પ્રબળતા કેવી હશે? બિલકુલ ઓછી હશે, કોઈ સવાલ નથી. હવે આગળ વધું છું. હવે આ મિથાઇલ સમૂહના એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો ક્લોરિન દ્વારા થાય તો ક્લોરિન તો કેવો છે? ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. તો ટૂંકમાં CH2Cl આખો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ થયો, ઇલેક્ટ્રોન ગ્રાહી, તો એસિડિક પ્રબળતા વધશે. હવે એક ક્લોરિનની બદલે હજી પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય ક્લોરિન દ્વારા થાય તો ચલો હજી પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય ક્લોરિન દ્વારા થયું તો મિત્રો ગ્રાહી અસરમાં શું થયું? વધારો થયો. તો એસિડિક પ્રબળતા હજી વધશે. અને હજી જો અહીં ત્રીજો ક્લોરિન આવશે, ટૂંકમાં મિત્રો હું શું કરું છું તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ CH3 સમૂહના એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન દ્વારા થાય, બીજા હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન દ્વારા થાય અને ત્રીજા હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન દ્વારા થાય, જે વધુ વિદ્યુતઋણ તત્વ છે ક્લોરિન. તો ગ્રાહી અસરમાં હજુ વધુ વધારો થયો તો અનુક્રમે એસિડિક પ્રબળતા વધે. એસિડિક પ્રબળતા વધે મિત્રો, એસિડિક પ્રબળતા અનુક્રમે વધે. હવે અન્ય સરખામણી કરીએ તો માનો કે હું આ ઉદાહરણ લઉં છું કે ClCH2COOH. હવે ClCH2COOH હોય એની કરતાં તેની બદલે જો ફ્લોરિન હોય તો ફ્લોરિન કેવો છે મિત્રો? વધુ વિદ્યુતઋણ તત્વ છે ક્લોરિન કરતાં. તો આ સમૂહની ઇલેક્ટ્રોન ગ્રાહી અસર કરતાં આ સમૂહની ઇલેક્ટ્રોન ગ્રાહી અસર કેવી હશે? તો કે વધારે હશે. તો એસિડિક પ્રબળતા તો કે વધશે. સમજાયું મિત્રો કે કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાયેલો જે સમૂહ છે તેની જેટલી ઇલેક્ટ્રોન ગ્રાહી અસર વધારે હશે તેટલી એસિડિક પ્રબળતા વધશે. અને અન્ય બાબતની વાત કરું મિત્રો, હજી બીજી સરખામણી કરીએ આપણે કે દાખલા તરીકે ClCH2COOH આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે. અને હવે બીજી વાત કરું ClCH2CH2COOH, આ બંનેની સરખામણી કરીએ તો કોણ વધુ પ્રબળ એસિડ હશે? તો કે આ વધુ પ્રબળ એસિડ હશે, આ ઓછો પ્રબળ એસિડ હશે. શા માટે? કારણ કે અહીં ક્લોરિન કોની સાથે જોડાયેલો છે? તો કે એવા કાર્બન સાથે જોડાયેલો છે જે કાર્બન ડાયરેક્ટ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો છે. જ્યારે અહીં ક્લોરિન કોની સાથે જોડાયેલો છે? તો કે કાર્બોનિલ કાર્બનથી દૂર છે મિત્રો. તો તેની જે પ્રેરક અસર છે તે અહીં પહોંચતા ઘણી બધી ઓછી થશે.
તો તેથી ClCH2 સમૂહ કરતાં ClCH2CH2 સમૂહની ઇલેક્ટ્રોનગ્રાહી અસર આની ઓછી હશે, તો સ્વાભાવિક છે આની એસિડિક પ્રબળતા પણ ઓછી હશે. ઓકે મિત્રો, તો આ વાત થઈ એસિડિક પ્રબળતાની. હવે જો આગળ વાત કરીએ મિત્રો કે કાર્બોક્સિલ સમૂહ સાથે COOH કાર્બોક્સિલ સમૂહ સાથે જો ડાયરેક્ટ વિનાઇલ સમૂહ જોડાયેલો હોય, વિનાઇલ સમૂહ મિત્રો, તો તે એસિડિક પ્રબળતામાં વધારો કરશે. શા માટે? કારણ સંસ્પંદન છે. જો મિત્રો અહીં કેવું સંસ્પંદન થશે, તો સંસ્પંદન સમજવા જઈ રહ્યા છીએ આપણે. આ કાર્બનનું ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, સંસ્પંદન સમજવા જઈ રહ્યા છીએ. તો મિત્રો સૌપ્રથમ તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે, તો શું થશે? તો કે તે ઓક્સિજન પર ઋણભાર આવશે. ચલો, અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ પણ આવશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજને સ્વીકાર્યું. હવે આ કાર્બન કોની સાથે જોડાયેલો છે? તો કે આ કાર્બન સાથે. ઓકે, હવે અહીં શું થશે મિત્રો? જુઓ, બરાબર સમજો. અહીં CH2 છે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન સ્વીકારે. હવે ઈ કાર્બન સ્વીકારે તો ઈ કાર્બન ઋણભારિત બને. આ કાર્બન ઓલરેડી ધનભારિત હતો, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજને સ્વીકારી લીધું. તો કહેવાનો અર્થ છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન સ્વીકારીને અહીં ભાગીદારીમાં આપી દે. તો ભાગીદારીમાં આપી દેતા આ કાર્બન પરનો ધનભાર જતો રહે, આ કાર્બન પરનો ઋણભાર જતો રહે, પરંતુ ધનભાર અહીં પ્રાપ્ત થશે. ફરીવાર વાત કરી દો મિત્રો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજન સ્વીકારે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન સ્વીકારે, અહીં ભાગીદારીમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે. તો અહીં ભાગીદારીમાં આવી ગયું. તો ધનભાર ક્યાં આવી ગયો? તો કે આ કાર્બન પર આવી ગયો. તો આ સંસ્પંદન બંધારણ મિત્રો દ્વિબંધ ફરી ગયો છે. આ સંસ્પંદન બંધારણના કારણે જો કાર્બોક્સિલિક એસિડ સમૂહ એ ડાયરેક્ટ વિનાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો સંસ્પંદનના સ્થાયિત્વના કારણે એસિડિક પ્રબળતા વધતી હોય છે. અને તેવી જ રીતે માનો કે ફિનાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો પણ તે જ ઘટના છે મિત્રો. ફિનાઇલ સમૂહમાં પણ દ્વિબંધ ધરાવતો કાર્બન છે. જો કાર્બોક્સિલિક એસિડ ફિનાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો પણ સંસ્પંદનના કારણે આ જ રીતે એસિડિક પ્રબળતામાં વધારો થાય છે. ટૂંકમાં મિત્રો હું એવું કહીશ કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ જો sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હશે તો એસિડિક પ્રબળતા સારી હશે. અહીં પણ કાર્બોક્સિલિક એસિડ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે, અહીં પણ કાર્બોક્સિલિક એસિડ sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે, અને તેના કારણે એસિડિક પ્રબળતા સારી હશે મિત્રો. તો આ વાત થઈ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતાની. અને હવે ત્યારબાદ ખૂબ જ અગત્યની આપણે ચર્ચા આવતા લેક્ચરમાં કરીશું કે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ હોય તેની એસિડિક પ્રબળતા, અને તે પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે જેની હવે પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું.